તો નમસ્તે ગાઈસ. તો આજ આપણે મારી ચિત્રપોથી ધોરણ 2 ગુજરાતી પર્યાવચન ગણિત સોલ્વ કરવાના છે. ચલો એને ખોલીએ. આની અંદર આપણે આવી રીતના ટપકા જોડવાના રહી જશે. વાળંકો નમૂના મુજબ ટપકા જોડો. તો હું તમને આ બધા બોક્સમાં એક એક કરીને બતાવું છું. તમે એવી રીતે જઈને આ બંને બોક્સમાં કરજો. તમે આ ફૂટપટ્ટીથી પણ કરી શકો છો, પણ મારા જોડે અત્યારે હાલ ફૂટપટ્ટી નથી એટલે મેં એમનેમ જ કરી દીધી છે. હું એક એક લાઈન આ સાઈડ બી એવું જ કરું છું. આ બધી લાઈન તમે ફિલ કરી દેજો, જેમ કે વિડીયો ખાલી મને 10 કે 15 મિનિટ જેટલો જ મારા જોડે ટાઈમ છે એટલા માટે. ઓકે, તો ચલો હવે આપણે જઈએ બીજા પેજ ઉપર. તો આ પેજ ઉપર બી વાળંકો છે. નમૂના મુજબ ટપકા જોડો. તો આમાં બી આવી રીતનું જ કરવાનું છે. ચલો, તમને ખબર ના પડતી હોય તો બી હું તમને કરાવી દઉં. આવી રીતનું અને પછી આવી રીતનું આપણું રહી જવાનું છે. પછી એ બધા ટપકા જોડી દેવાના. પછી અહીંયા પણ વાળંકો. આ થોડાક અલગ વાળંકો છે, જેમ આમ 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 ને આમ. પછી આમાં આમ આમ ને આમ. પછી આમાં આમ 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 આમ. અને અહીંયા એમ દોરવાનો રહી જશે. આપણે એમ બધાને આવડે છે ને લખતા. અહીંયા પણ વાળંકો છે. તો હું આ કરાવતી નથી, કેમ કે તમને ખાલી આ ચિત્ર જોઈને અહીંયા એવું કરવાનું રહી જશે. પછી અહીંયા વાળંકો છે. નમૂના મુજબ પેટર્ન બનાવો. તો આપણે આવું જોઈને પેટર્ન બનાવવાની છે. તો જુઓ, ગોળ સૂરજ, ગોળ સૂરજ. તો આપણે અહીંયા લાવી દઈશું ગોળ સૂરજ ગોળ. પછી અહીંયા આ જે આકાર છે એને શું કહેવાય મને નથી ખબર. તો જેવી ડિઝાઇન છે એવી હું કરી દઉં છું. મતલબ બાકી સેમ નહીં, આવી રીતે. જોવો સરખી રીતે. મેં સરખી ડ્રોઈંગ નથી કરી, પણ તમે સરખી કરી લો એટલે છે ને ટીચરને ખબર પડે. પછી આવું છે. પછી આવું થઈ ગયું. હવે અહીંયા ફૂલ છે. પછી પત્તું છે. પછી પાછું ફૂલ છે. અને અહીંયા હવે સ્માઈલી છે. તો આપણે આવી ડ્રો કરી દીધી. હવે આવી ડ્રો કરી દીધી અને પાછી પહેલાંનો જેવી જ ડ્રો કરી દીધી. હવે આપણે આવી જ કરવાની છે. તો શું છે, ગોળ છે, એની અંદર આને શું કહેવાય હું ભૂલી ગઈ હતી, પણ તમને ખબર હોય તો મને કમેન્ટ કરજો. ગોળ. સોરી ભૂલ થઈ ગઈ. અરે ભૂલ થઈ ગઈ. છોકરાઓ, તમે આવું ના કરતા.
ભૂલ ના કરતા. ભૂલ નહીં કરવાની. આપણે અહીંયા આ જે શેપ છે એને ડ્રો કરવાનો છે. પછી ગોળ. હવે છેલ્લી વધી છે એમાં આવું કરવાનું છે. ને ઓ સોરી ફેલથી ભૂલ પડી ગઈ મારે. અરે યાર, અહીંયા તો ભૂલો પડે છે. શું કરું? પછી અહીંયા આપણે પાણીનું એક ડ્રોપ. પછી એક અહીંયા આવી રીતનું. અહીંયા કશું કરવાનું તો નથી જ. જુઓ આમાં શું છે, આજે આ તમને ડોટ દેખાય છે ને એ તમને આવી રીતે જોઈન્ટ કરવાના છે અને આના આપવાના છે. હું તમને એક કરીને બતાવું, બાકી બધા તમે કરજો. તમે ટપકા જોડ્યા જ હશે પહેલા ધોરણમાં. તો જુઓ આવી રીતનું રહી જશે. પછી અહીંયા નવો પેલો આવ્યો આકાર. તો અહીંયા છે બિલાડી. એને આપણે